આજે કસ્ટમરમાં ત્યાં હતા એક્ટિવા 125 લઈને કસ્ટમરે ટાયર બદલાવ્યું. ટાયર બદલાયા પછી એમને અચાનક કંઈક અવાજ આવવાનો ચાલુ થઈ ગયો છે પાછળથી. તમને રનિંગમાં અવાજ સંભળાવું જુઓ. જે રનિંગમાં જે અવાજ આવે છે તે ગિયરબોક્સનો અવાજ આવે છે. પણ હવે ખોલીને તમને બતાવીએ કે શું થયું છે શું નહીં. આ જો મેઇન સ્ટેન્ડ પણ હોય ને તો પણ એક અવાજ અમને એમ કીધું હતું કે અમે હમણાં જ સર્વિસ કરાવી છે અને ગિયરબોક્સનું કામ પણ હમણાં કરાવ્યું હતું ને ટાયરનું મેકિંગ કાઢી અને આ ફિટ કરાવડાવી. એમાં ક્લચ જોઈને લાગતું નહીં કે એની સર્વિસ કરી છે. આ જોઈ શકો બધી જગ્યા પર ઓઇલ લીકેજ છે. અહીંયા બધે લીકેજ છે, બરાબર છે. આવી રીતના છે. અને આખું જે આ ક્લચ આવે એ 3 બોલ્ટ પર મૂકેલું હતું. 3 બોલ્ટ પર આખું આ કવર ફિટ કર્યું. જોકે અહીંયા 8 બોલ્ટ આવે ટોટલ, તો એના 3 બોલ્ટ પર એને આ ક્લચ ફિટ કરેલું. બીજા બોલ્ટ હતા નહીં, બરાબર. હવે આ વિડીયો કદાચ આખું ખોલીશું એટલે લાંબો થઈ જશે, એટલે આ અડધો વિડીયો આજે અપલોડ કરો, બીજો વિડીયો તમને કાલે બતાવીશું. નેક્સ્ટ પાર્ટ જોવા માટે અમારી આઈડીને ફોલો કરી દેજો, લાઈક શેર કોમેન્ટ કરી દેજો. તમારે પણ જો કોઈ એક્ટિવા રિલેટેડ બાઇક રિલેટેડ કોઈ પણ કામ હોય તમારી વર્કશોપની વિઝિટ કરજો. સારા નવા